આ અધિક મહિનો જે શરૂ થઈ રહ્યો છે આ વખતે 17 મે રવિવારથી લઈ અને 15 જૂન સોમવાર સુધી, તો આ અધિક મહિનામાં આપણે શું કરવું કે શું ના કરવું, તો આ અધિક મહિનાની અંદર કોઈ પણ પ્રકારના માંગલિક કાર્ય જે છે ક્યારેય ના કરવા, જેમ કે વિવાહ એટલે કે લગ્ન ના કરવું, માંગલિક યજ્ઞો ના કરવા જેમ કે નવચંડી હોય, લઘુરુદ્ર યજ્ઞ આદિ હોય, વાસ્તુ યજ્ઞ આદિ હોય, ગૃહ પ્રવેશ હોય, 16 સંસ્કાર હોય, આ માંગલિક કાર્યો જે છે ક્યારે આ મહિનામાં ન કરવા। પણ આ મહિનામાં આપણે ભગવાનના જપ કરી શકીએ છીએ, તપ કરી શકીએ છીએ, અનુષ્ઠાન કરી શકીએ છીએ, નારાયણ કવચના પાઠ કરી શકીએ, ગજેન્દ્ર મોક્ષ સ્તુતિનો પાઠ કરી શકીએ છીએ, શ્રીમદ ભાગવત મહાપુરાણનું પારાયણ કરી શકીએ અથવા તો કરાવી શકીએ, શ્રીમદ ભગવદ્ ગીતાજીનો પાઠ કરી શકીએ અથવા તો કરાવી શકીએ, શ્રી વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરી શકીએ છીએ અને આપણે આ પુરુષોત્તમ મહિનાની કથાની અંદર આપેલા ભગવાનના જે મંત્ર કે સ્તુતિ કે કથા આદિ છે એ કરી શકીએ, શ્રી સત્યનારાયણ વ્રત કથા આદિ કરી શકીએ અને આપણી જે નિત્ય પૂજાપાઠ આદિ હોય એ કરી શકીએ અને ભગવાન આપણા જે ઈષ્ટ દેવતા હોય એમની ઉપાસના આરાધના આદિ આપણે કરવી જ જોઈએ। પણ વિશેષ સ્વરૂપે માંગલિક કાર્યો ના થાય એનું કારણ છે કે આ મહિનો છે એ ભગવાન સૂર્યની સંક્રાંતિ વિહીન છે, એટલે આ મહિનામાં ભગવાન સૂર્યની કોઈ સંક્રાંતિ નથી રહેતી ને જે મહિનામાં સૂર્યની સંક્રાંતિ ન હોય એને મળ માસ કહેવાય છે। એટલા માટે આ પુરુષોત્તમ મહિનામાં કોઈ પણ માંગલિક કાર્ય કરવું જોઈએ નહીં। ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ, શ્રી પુરુષોત્તમ ભગવાનની જય।